વડોદરામાં કોંગ્રેસની ચૂંટણી પંચ વિરુદ્ધ મશાલ રેલી યોજાઈ। વોટ ચોરી ગદ્દી છોડના સૂત્ર સાથે કોંગ્રેસની રેલી યોજાઈ। રેલીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા જોડાયા। કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો ભાજપ પર આરોપ છે, દેશમાં ચૂંટણી પંચ વોટ ચોરીનું નેટવર્ક ચલાવી રહ્યું છે। ચૂંટણી પંચનો ઉપયોગ કરી ભાજપ વોટ ચોરી કરાવતી હોવાનો આક્ષેપ કરાયો। ગુજરાતમાં પણ લાખો ભૂતિયા મતદારો છે તેવું અમિત ચાવડાએ કહ્યું। કોંગ્રેસની પ્રાથમિક તપાસમાં બોગસ મતદારો મળી આવ્યા। ગુજરાતમાં પણ કોંગ્રેસ ચૂંટણી પંચને ખુલ્લો પાડશે, ત્યારે પંચને જે એફિડેવિટ જોઈએ તે આપવા કોંગ્રેસ તૈયાર છે। બધા જ લોકો આજે કહી રહ્યા છે કે તમારા મારા બધાના વોટની ચોરી થઈ શકે છે। સત્તામાં જે લોકો બેઠા છે, જે ચૂંટણી પંચ છે, એ વોટોની ચોરી કરવા માટેનું એક વ્યવસ્થિત ષડયંત્ર હેઠળ કામ કરે છે। આજ ગુજરાતમાં પણ બધાનો અનુભવ છે કે ચૂંટણીમાં પ્રચાર પ્રસારનો માહોલ જુદો હોય, મતદાનના દિવસનો માહોલ જુદો હોય અને પરિણામ આવે તો કંઈક વિપરીત પરિણામ આવે છે।